નમસ્તે. આપણી આજની ચર્ચા હોમિયોપેથીના એક એમ કહી શકાય કે રસપ્રદ પાસા પર છે. આપણે ક્રેડ્યુલસ તરીકે ઓળખાતી રૂબ્રિક વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. આપણી પાસે આના પર થોડી માહિતી છે અને આપણો હેતુ એ સમજવાનો કે આનો અર્થ શું છે, એનું મહત્વ શું છે. હા, બરાબર. ક્રેડ્યુલસ આ શબ્દ ઘણીવાર આપણે સાંભળીએ છીએ, પણ હોમિયોપેથીમાં એનો ચોક્કસ મતલબ શું, એની પાછળનો મુખ્ય ભાવ શું છે અને જે પ્રેક્ટિસ કરે છે એમના માટે આ સમજવું કેમ જરૂરી છે, એ બધું આપણે જોઈશું. અને હા, શરૂ કરતા પહેલાં રૂબ્રિક એટલે મૂળભૂત રીતે એક લક્ષણ અથવા માનસિક સ્થિતિ માટે વપરાતો શબ્દ, જે રેપર્ટરીમાં દવા શોધવામાં મદદ કરે છે. આભાર એ સ્પષ્ટતા માટે. તો ચાલો શરૂ કરીએ ક્રેડ્યુલસ શબ્દના સીધા અર્થથી. આનો મતલબ શું થાય? ક્રેડ્યુલસ એટલે એવી વ્યક્તિ જે સહેલાઈથી ભોળવાઈ જાય, અથવા એમ કહો કે કોઈ પણ વાત પર બહુ જ જલ્દી કોઈ ખાસ પુરાવા વગર આંધળો વિશ્વાસ મૂકી દે. આ ખાલી વિશ્વાસ કરવાની વાત નથી, પણ એમાં શંકાનો એકદમ અભાવ હોય. અને આ સ્વભાવને લીધે ખબર છે, આવા લોકો ઘણીવાર છેતરાઈ પડ જાય. ઓ, એટલે આ ખાલી ભરોસો રાખવાની વાત નથી, પણ કદાચ એમાં અનુભવની કમી કે પછી દુનિયાદારીની ઓછી સમજ એવું કંઈક જોડાયેલું છે. હા, બરાબર પકડી તમે. આ રૂબ્રિકનો જે મુખ્ય ભાવ છે ને, એનો આત્મા કહી શકાય એ વ્યક્તિની નિર્દોષતા, ઇનોસેન્સ જેને કહીએ. અને બીજું, દુન્યવી અનુભવનો અભાવ, લેક ઓફ વર્લ્ડલી એક્સપિરિયન્સ. એમની આ સરળતા અને દુનિયાની જે વાંકીચૂકી રીતો છે, એ ન સમજવાની વૃત્તિ, એ જ એમને ભૂળપણ તરફ દોરી જાય છે. અને પછી એ સહેલાઈથી કોઈની વાતોમાં આવી જાય. હા, આ તો રસપ્રદ છે. પણ મારો એક સવાલ છે, શું દરેક વ્યક્તિ જે બીજા પર વિશ્વાસ મૂકે એને ક્રેડ્યુલસ કહી શકાય? કે પછી એમાં પેલું ભોળપણ, સહેલાઈથી છેતરાઈ જવાનું ભાવ એ હોવું જરૂરી છે? આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે આ રૂબ્રિક બીજા કયા માનસિક લક્ષણો કે રૂબ્રિક સાથે સંકળાયેલું જોવા મળે છે? સારો સવાલ છે. ના, દરેક વિશ્વાસુ વ્યક્તિ ક્રેડ્યુલસ નથી હોતી. ક્રેડ્યુલસમાં પેલું ભોળપણ, એટલે કે સહેલાઈથી છેતરાઈ જવાની શક્યતા, એ કેન્દ્રમાં છે. આને સમજવા માટે અમુક સંબંધિત રૂબ્રિક્સ એટલે કે ક્રોસ રેફરન્સીસ જોવા પડે. જેમ કે એક છે માઇન્ડ કન્ફાઇડિંગ, એટલે વિશ્વાસ કરનારું. આ લોકો સહેલાઈથી પોતાની વાત કહી દે, પણ જરૂરી નથી કે એ ભોળપણથી છેતરાઈ જાય. ક્રેડ્યુલસમાં વિશ્વાસની સાથે છેતરાઈ જવાનો ભાવ વધુ મજબૂત છે. પછી છે માઇન્ડ નઈવ, નિર્દોષ અથવા અનુભવહીન. આ તો ક્રેડ્યુલસની બહુ જ નજીક છે. નઈવ વ્યક્તિને દુનિયાદારીની ઓછી ખબર હોય, કુદરતી રીતે સરળ હોય, અને આ અજ્ઞાનતા જ એમને ક્રેડ્યુલસ બનાવે, એટલે કે સહેલાઈથી માની લેનાર. અચ્છા. પછી માઇન્ડ ઇમ્પ્રેશનેબલ પણ છે, જે જલ્દી બીજાના વિચારોથી પ્રભાવિત થઈ જાય. આ પણ એમને કોઈની વાત સહેલાઈથી માનવા તરફ દોરી શકે. અને છેલ્લે માઇન્ડ ટિમિડિટી, એટલે શરમાળપણું, સંકોચ. ક્યારેક વ્યક્તિ શરમના માર્યા પોતાની શંકા વ્યક્ત ન કરી શકે અને સામેવાળા પર ભરોસો કરી લે. આ પણ એમને ભોળપણનો શિકાર બનાવી શકે. બરાબર. એટલે આ બધા લક્ષણો એકબીજા સાથે મળીને વ્યક્તિનું એક આખું ચિત્ર બનાવે છે. તો હવે એ સવાલ થાય કે હોમિયોપેથીમાં આવી કઈ દવાઓ છે જે ખાસ કરીને આ ક્રેડ્યુલસ સ્વભાવ સાથે જોડાયેલી છે? આપણે સિન્થેસિસ જેવી રેપર્ટરીની વાત કરીએ તો એમાં કઈ મુખ્ય દવાઓ જોવા મળે? હા, સિન્થેસિસ, રેપર્ટરી અને બીજા સ્ત્રોતો જોઈએ તો કેટલીક મુખ્ય દવાઓ રૂબ્રિક નીચે આવે છે. દાખલા તરીકે આર્જેન્ટમ નાઇટ્રિકમ, એટલે કે આર્જેન એન. એમનામાં અધીરાઈ અને આવેગ હોય, પણ સાથે ક્યારેક ભોળપણ પણ જોવા મળે. પછી બેરિટા કાર્બોનિકા, એટલે કે BRC. આ દવા તો ખાસ કરીને માનસિક અને શારીરિક અપરિપક્વતા સાથે જોડાયેલી છે. એટલે એમને બીજા પર વધુ પડતો આધાર રાખવો પડે અને એ સહેલાઈથી ભોળવાઈ જાય. હા. બેલાડોના બેલ. આ રસપ્રદ છે. બેલાડોનાના દર્દીઓ આમ તો એમની તીવ્ર પ્રતિક્રિયાઓ માટે જાણીતા છે, પણ છતાં એમનામાં બાળકની જેવી નિર્દોષતા, વિશ્વાસ અને દુનિયાદારીની ઓછી સમજ હોય છે. તેઓ ઘણીવાર ક્રેડ્યુલસ અને નાઈવ બંને હોય છે. ઓ. અને સ્ટેફિસેગ્રિયા, જે લોકો લાગણીઓ દબાવે છે, અન્યાય સહન કરે છે, તેઓ પણ ક્યારેક સરળતાથી વિશ્વાસ કરી લે છે.
અલબત્ત આ તો ખાલી થોડા ઉદાહરણો છે. દરેક દવાનો પોતાનો અલગ સંદર્ભ હોય છે. હા, આ દવાઓના ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે એક જ રૂબ્રિક અલગ અલગ દવાઓમાં કેવી રીતે જુદી રીતે દેખાઈ શકે. તમે પહેલા કહ્યું હતું કે રૂબ્રિકનો આત્મા સમજવો જરૂરી છે. એ પદ્ધતિ વિશે થોડું વધુ કહેશો? ચોક્કસ. જો હોમિયોપેથીમાં ખાસ કરીને જ્યારે આપણે માનસિક રૂબ્રિક સમજીએ છીએ ત્યારે ફક્ત શબ્દનો અર્થ પૂરતો નથી. આપણે શબ્દના મૂળ સુધી જવું પડે, એના જુદા જુદા શેડ સમજવા પડે અને એ દર્દીના જીવનમાં કેવી રીતે વ્યક્ત થાય છે એ જોવું પડે. જેમ આપણે ક્રેડ્યુલસમાં જોયું, એ ખાલી વિશ્વાસ નથી પણ સરળતાથી છેતરાઈ જવા એવો વિશ્વાસ છે, જે નિર્દોષતા અને અનુભવના અભાવમાંથી આવે છે. આ ઊંડાણપૂર્વકની સમજ જ આપણને દર્દીના સાચા માનસિક ચિત્ર સુધી લઈ જાય છે અને પછી સાચી દવા પસંદ કરવામાં મદદ મળે છે. ખૂબ સરસ સમજાવ્યું. તો આજની ચર્ચાનો સાર કાઢીએ તો આપણે ક્રેડ્યુલસ રૂબ્રિકનો અર્થ સમજ્યા, એનો મુખ્ય ભાવ એટલે કે નિર્દોષતા અને અનુભવહીનતા એ સમજ્યા, એના જેવી બીજી રૂબ્રિક્સ જેવી કે કન્ફાઇડિંગ, નાઇવ, ટિમિડિટી સાથે એનો સંબંધ જોયો અને છેલ્લે બેરિટા કાર્બોનિકા અને બેલાડોના જેવી કેટલીક મુખ્ય દવાઓ વિશે પણ વાત કરી. આ સમજણ ખરેખર દર્દીના સ્વભાવને વધુ સારી રીતે જાણવામાં મદદ કરશે. બિલકુલ. અને આવી સૂક્ષ્મ માનસિક સ્થિતિઓને ઓળખવી અને સમજવી એ જ તો હોમિયોપેથીની ખરી ખૂબી છે, એની શક્તિ છે. એ આપણને ફક્ત શારીરિક લક્ષણોથી આગળ જઈને વ્યક્તિને પૂરેપૂરી રીતે સમજવા માટે પ્રેરણા આપે છે. અને આ વાત પરથી એક વિચાર આવે છે, શું આપણે આપણી પ્રેક્ટિસમાં શારીરિક તકલીફોને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ આવી માનસિક સ્થિતિઓને જેમ કે આ ભોળપણ કે સહેલાઈથી માની લેવાની વૃત્તિ આપીએ છીએ? કદાચ આવી માનસિક લાક્ષણિકતાઓ પર વધુ ધ્યાન આપવાથી દવા પસંદગી વધુ સચોટ બની શકે. આ એક વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને?